આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે। વડોદરાની પ્રખ્યાત એસએસજી હોસ્પિટલમાંથી એક એવી તસવીર સામે આવી છે જે તંત્રના તમામ દાવાઓની પોલ ખોલી રહી છે। જ્યાં દર્દીને ભગવાન માનવામાં આવે છે ત્યાં એક મજબૂર દર્દીને સ્ટ્રેચર ન મળતા જમીન પર ઢસડાતા બહાર આવવું પડ્યું। ઘટના એવી છે કે કિશનવાડી વિસ્તારના એક દર્દી સારવાર માટે એસએસજી હોસ્પિટલ પહોંચ્યા હતા। તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર લીધા બાદ જ્યારે તેમને બહાર જવાનું હતું ત્યારે હોસ્પિટલ પાસે એક પણ સ્ટ્રેચર ખાલી નહોતું। કલાકો સુધી રાહ જોવા છતાં સુવિધા ન મળતા આ લાચાર દર્દી જાતે જમીન પર ઢસડાતા હોસ્પિટલની બહાર આવ્યા। સવાલ એ થાય છે કે સરકાર અને મોટી સંસ્થાઓ દ્વારા આ હોસ્પિટલને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે। આધુનિક સાધનો માટે લાખો રૂપિયાનો ધુમાડો થાય છે તો પછી એક સામાન્ય સ્ટ્રેચર કેમ નથી મળતું? શું ગરીબ દર્દીઓની કોઈ કિંમત નથી? વહીવટી તંત્ર આટલું બેદરકાર કેવી રીતે હોઈ શકે કે દર્દીને પશુની જેમ ઢસડાવવું પડે? આ સમગ્ર ઘટનાએ વડોદરાની આરોગ્ય વિભાગને શરમાવી દીધું છે। શું જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાશે? શું તમારી સાથે પણ ક્યારે આવું થયું છે? કમેન્ટમાં ખાસ જણાવો।